એ જીએ ના ખેતરડા કોઈ થી ન રે ખેડાણા રે રખો પાસીતા રામ ના રે જી એ જીએ ના ખાંભા રે એ જ કોઈ થી ન ખેવાણા રે છોડેલા સીતા રામ ના રે નાગ નિર્વીસ થયા જડે ન હંગારિયા રે એ જીએ ને અંગડે રે એ જીઆ ગુથી ન રે અડાણું રે રખોલા રામ ના રે જી ભાઈ ના ખેતરડા કોઈ થી ન ખેડાણા રે રખોલા સીતા રામ ના રે બાણની ટોકરે રે ઉડે હાથી આસમાને રે એ જીવો લાઈંડા રે એ જ કેરી રજ ન ડેલી રે રખોલા સીતા રામ ના રે જી ભાઈ ના ખાંભા રે કોઈ થી ન ખેવાણા રે ઘોડેલા સીતા રામ ના રે જી રામ કોઈથી ન ખેડાણા કારણ કે રખોલા સીતારામના રામે જેટલા નથી તાર્યા ને એટલા રામના નામથી તરી ગયા સાહેબ. રાવણે એક વખત મંદોદરીને એમ કીધું કે પથ્થરને મેં તાર્યો હતો આજ હે કે પથ્થરને મેં તાર્યો હતો તેથી મંદોદરીએ દાંત કાઢીને એટલું કીધું તું કે નાથ તરે નહીં હો તમારાથી તરે નહીં તરે હાવ તરે જાય તરે નહીં અરે કે મેં પથ્થરને તાર્યો તો કે હું ન માનું સાચું બોલો કઈ રીતે તર્યો તો તેથી રાવણ હાસુ બોલીને એટલું કીધું તું કે મેં પથ્થરને એટલું કીધું તું તું તર નહીં તો તને રામની દુહાઈ છે અને રામ દુહાઈ કેવી હોય
હા બરોબર, માતાઓ બહેનોની હાજરી છે. શું ઉજળી પરંપરામાં મારા અને તમારા પ્રદેશના માણસોએ પોતાના જીવનો છે એ ન્યોછાવર કર્યા છે. ઘોડિયાના હક પણ થઈ ગયેલા. એકાબીજાને ઓળખે નહીં. તેથી આવા કોઈ માધ્યમો નહીં. એમાં હવારનો પોર પાણી હેરડે એક બાઈ પાણી ભરે છે. પાણી હેરડા ગાજતા આપણાઓ ન્યા હેલ અને અહીંયા બે હળવા થતા. જે બાઈ દુઃખમાં હોય ને એને બહુ ખયા રાખે. બહુ આ દુખી બાઈના બેડા બહુ ઉજળા હોય. પાણી હેરડે બાઈ પાણી ભરે છે ને ઘોડેસવાર છે. ઘોડું લઈને નીકળ્યો, તરસ લાગી ને પાણી હેરડે ઉભેલી બાઈ પાસે ઘોડું ઉભું રાખીને કેટલું કે મને તરસ લાગી છે, પાણી પાસો. આ દેશની આર્ય નારીયતીઓ હે કે મને તરસ લાગી, પાણી પાસો. એટલે બાઈ કે હું પાણી પાઉં એની ના નહીં, પણ તમારા શરીરને જો મને ક્યાંય સ્પર્શ થાય તો તમને રામ દુહાય છે. હે કે મને તમારા શરીરને ક્યાંય સ્પર્શ કરો તો તમને રામ દુહાય છે. આ ધરતીનો પુરુષ છે ઈ પાણી હાથમાં લઈને એમ કહેતો હતો કે હું રામના સોગંદ કહું છું કે મારા શરીરને જો તમને સ્પર્શ કરવા દઉં તો મને રામની દુહાઈ છે. બાએ પાણી પી ઘોડેશ્વર ઘોડું લઈને નીકળી ગયો. ઈ ગામમાં એના મામા રહેતા હતા. એના મામાના આંગણામાં ઈ ઘોડું બાંધી અને જ્યાં બેઠો હતો ને અને આમ જોયું તો હાય 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 પાણીનું બેડું લઈને જે હાલી આવતી હતી ને ઈ જેની આરે હક પણ થયું ને ઈ દીકરી હતી કે જેની રામ દુહાઈ દીધી હતી કે તમારા શરીરનો મને સ્પર્શ થાય તો તમને રામની દુહાઈ છે. બે આંખોથી વાતો કરી લીધી. પરિવારને ખબર નથી, હગાને ખબર નથી શું ઘટના ઘટી છે. દીકરી જાણે છે અને આ ઘોડેસવાર જાણે છે કે રામની દુહાઈ દીધી છે, મારા શરીરનો સ્પર્શ નહીં કરવા દઉં. કોઈને ખબર નથી. આમ તો શિષ્યએ ગુરુને પ્રશ્ન કરેલો કે ગુરુ રામ દુહાઈ કોને કહેવાય? આ વાત તો ન્યા છે કે રામ દુહાઈ કોને કહેવાય. એટલે ગુરુએ કીધું કે એવો સમય આવશે ત્યારે હું કહીશ તને. ટૂંકમાં વાત કરું, તેના આંગણામાં મહેમાન થઈ પુરુષ વયો ગયો. બાઈ વિચાર કરે છે કહો નિયતિએ કેવું ધાર્યું હોય છે. મારો ભરથાર, મારો પતિ, મારા મા બાપે હક પણ કર્યું, પાણી હેરડે નીકળે અને હું એને રામ દુહાઈ દઉં. એક વચની મરદ હતો, કોઈને ખબર નહીં. લગ્નનું ટાણું આવ્યું, જાડી જાન જોડીને આવ્યો. મા બાપના હૈયામાં કેટલો હરખ હોય છે. પોતાનું પેટ પરણતું હોય અને એના હગાવાલા ગીત ગાય ને એવા તમે લાખો રૂપિયા દઈને કલાકારોને બોલાવો ઈ એવા ન ગાઈ હગે. 20 વર્ષથી વાટ જોતી હોય સાહેબ, મારું પેટ પરણશે, મારો લાડલો પરણશે. અને ઈ ફૂઈ ની મોહી ની માં ને નાની કેવા ગીત એક જ કડી ગાવી મારે સાહેબ. પેલી ભગવતીને યાદ કરીને એમ કે આપણે ત્યાં એ પરણવા માટે આયલો છે જેને રામ દુહાઈ દીધી છે, કોઈને ખબર નથી. અને આ માં પોતાની ભગવતીને યાદ કરીને એમ કે છે કે હે માં કે આવો આવો કુળદેવી માં આઈ આવો ને અમાણે આંગણે માતાજી. આઈ આવો ને અમાણે આંગણે રે માતાજી. કારણ વાગ્યા વાગ્યા કાંઈ શરણાયું
કાંઈ શરણાયું ને ડો વાગ્યા વાગ્યા કાંઈ શરણાયું ને ડો અમણ ધીડિયું ગાવે રે માતાજીના ગીતના માતાજી અમણી માવાડિયું ગાવે રે આયલ તોરા ગીતના માતાજી આવો આવો કુળદેવી જાડી જાન જૂટી છે કોઈને ખબર નથી. ચોરીના માયરામાં 4 ફેરા ભરી દીકરીની જાનની વિદાય થાય. આ દ્રશ્ય છે ગામડામાં. મેં આ દ્રશ્યો જોયા છે. ગામના પાદરમાં ઘેગુર વડલો હોય, દીકરીની વિદાય થતી હોય, આખું ગામ છે ઉમટું હોય. એક પછી એક પાત્ર ને દીકરી છે ભેટી અને રડતી હોય છે. અરે પહોડા રડ્યા છે સાહેબ. જે ગાવડીને 15 20 વર્ષથી જેને હાચવી હોય અને એ દીકરીની વિદાય થાય ને, એ ગાયને બચ ભરે ને, એ ગાયની આંખમાંથી આહુડાની ધારું જોઈ છે. દીકરીની વિદાય કરી પાનખર ઋતુમાં જેમ વડલો છે એવો બાપ છે. એ તેથી રોતો હોય તો રૂડો લાગે. ટૂંકમાં વાત કરું તો એની વિદાય થઈ. રામની દુહાઈ જે દીકરીએ પાણી હેરડે દીધી હતી કે તમારા શરીરને મને ક્યાંય સ્પર્શ થાય તો તમને રામ દુહાઈ છે. તેથી આ ધરતીના મર્દે એમ કીધું હતું કે તમને ક્યાંય જો સ્પર્શ થવા દઉં તો મને રામની દુહાઈ છે, રામના સોગંદ છે. કિલોલ કરે છે બે જણાઓ. કોઈને ખબર નથી શું ઘટના ઘટી છે. 5 વર્ષના વાણા વાઈ ગયા. બે જ પાત્રોને ખબર છે કે રામની દુહાઈ છે. એકાબીજાને અડે તો રામની દુહાઈ છે. 5 વર્ષ પછી દીકરી એની મા પાસે બેઠી છે. એની મા દીકરીને પૂછે છે કે બેટા બેટા તારી યારે લગ્ન છે, આ દીકરીઓ દીકરા રમે છે, દીકરીઓ રમે છે. બેટા તારે કેમ હજી પારણું નથી બંધાણું? તેથી દાંત કાઢતા કાઢતા ધરતીની દીકરી એટલું બોલી હતી કે માં મારા ભાગમાં નહીં હોય, કે માં મારા નસીબમાં નહીં હોય. કેટલી બાઈઓ આવા નસીબ લખાવીને આવી છે, કદાચ એમાં મારું નામ અહીં છે. કેતી નથી હો કે રામની દુહાઈ પડી છે. એની માએ કીધું બેટા એક કામ કરશું. બોલ ને માં. કે કદાચ કુદરતી કઈ ખોટ ખાપણ હોય તારામાં તો તારી નાની બેન નો હથેવાળો તારા ઘરવાળા કરીએ તો. અરે માં તો હોનાથી રૂડું કહેવાય. હું બહુ રાજી થાઈશ, હું બહુ અરખાઈશ. એના ઘરવાળાને જઈને વાત કરે છે. પુરુષ મેં વાત નથી કરી. રામની દુહાઈ મેં તને દીધેલી, તે અકબંધ રીતે પાડેલી. હું તું બે જાણીએ છીએ, ત્રીજો રામ જાણે છે. પણ માએ એમ કીધું કે 5 વર્ષથી આ પારણું નથી બંધાણું. કુદરતી કાંઈક કુદરતને મંજૂર નહીં હોય તો મારી માએ એમ કીધું કે નાની દીકરી છે ને, મારી નાની બેન છે ને, એની હારે તારા લગ્નનું નક્કી કરીને આવી છું. તું ના ન પાડતો. પુરુષ કે વાંધો. બીજી વખત 5 વર્ષ પછી પુરુષ ઘોડલે ચડીને આંગણામાં પરણો આવ્યો. પોતાની હગી બેન ના હથેવાળો કરવા હાટું થઈને એનું આગલું ઘર છે, પત્ની છે, ભેરી આવી. 5 વર્ષ પછી દીકરીની વિદાય થઈ, બીજી દીકરીની. કે કાળજા કેરો કટકો મારો
ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો મારી ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે જેમ વેરુમાં મારી મમતા રૂવે જેમ વેરુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ટૂંકમાં વાત કરું દીકરીની આમ વિદાય થાય છે ગામના પાદરમાંથી દીકરી હાલતી થઈ ને આ દીકરીની માએ એમ કીધું જમાઈ મારી મોટી દીકરી તમારા બહુ વખાણ કરતી માં મને ભાગશાળી પુરુષ મળ્યો છે માં મને એક વચની પુરુષ મળ્યો છે જમાઈ મારી મોટી દીકરી તમારા બહુ વખાણ કરતી હતી એટલે હું સાસુ તરીકે એક ભલામણ કરું છું કે મારી મોટી દીકરીને રાખી એ રીતે મારી નાની દીકરી ન રાખો તો તમને રામ દુહાઈ છે વ્રેમણ ગયો બેયના પગ નીચેથી હાય 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 એક રામ દુહાઈ લઈ અને અમારા 5 વર્ષ કાઢ્યા માએ પાછી રામ દુહાઈ દીધી આ રામ કાઈ વાંધો નહીં બે જાણે પાછી ઈશારાથી વાતો કરી લીધી મુંજાતી નહીં આવતા ભવમાં હું કામ એમાં મુંજાવું જોઈએ હવે ગુરુએ શિષ્યને કીધું કે હાલ કોને રામ દુહાઈ કહેવાય હે કે રામની દુહાઈ કોને કહેવાય હાલ તને દેખાડું નાની બેન ને મોટી બેન ને બધી વાત કરી દીધી બેન રામની દુહાઈ હું લઈને આવી છું તને આ રામની દુહાઈ મળી છે રામની દુહાઈ મારે ને તારે લોપવાની નથી આ પુરુષ છે એક વચની પુરુષ કાઈ વાંધો નહીં બેન મને સંસારના કોઈ મોહ ભરકો નથી મારા તમામ વિકારોને હું સમાવી અને જગતના ચોકમાંથી તું જેમ વિદાય થાય એમ વિદાય થવાની નથી ઉપાધિ કરતી નહીં બેઠા છે આમાં સંગ આયલો જાય છે અને ગુરુ ને શિષ્યની જે વાત હતી ને એટલે ગુરુએ શિષ્યને કીધું હાલ તને બતાવું રામ દુહાઈ કોને કહેવાય આવ્યા ઘર 7-8 સંતો છે સંત પ્રેમી આંગણું હો સંત પ્રેમી હોય તો જ આવડું વચન એકબંધ હોય ને નકર વચનની થોડી કિંમત હોય પધારો 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 સંતો પધાર્યા છે રસોઈ તૈયાર થઈ ગઈ છે કીધું કે બાપુ પધારો આસન ઉપર બિરાજો રસોઈ તૈયાર થઈ ગઈ છે તઈ ગુરુએ કીધું કે અમે તો જ જમીએ અમારી પહેલા તમે એકાબીજાના હાથથી એકાબીજાના મોઢામાં કોડિયા દિયો તો હે કે અમારી પહેલા તમે એકાબીજા આ બે માણા પતિ પત્ની એકાબીજાના હાથથી એકાબીજાના મોઢામાં કોડિયા દિયો અને આને એમ થયું કહો મારી રામની દુહાઈ હવે લોપાય તો લોપાયો કાંઈ વાંધો નહીં મહાત્મા હમણાં આવું હે કે હમણાં આવું એમ કરીને પુરુષ અંદર વયો ગયો ઘડીક વાર થી બહાર નીકળ્યો નહીં ચિંતા થવા માંડી કે શું કર્યું હશે ગુરુએ કીધું ગાલો મને ખબર છે ને શું કર્યું હશે એ જ્યાં રૂમ ને ખોલે ને આડહર ઉપર દોરડું લટકતું હતું ને એમાં ગળા ફાહો ખાઈને માણસે પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી હતી બાકી મારા શરીરને મને રામની દુહાઈ દીધી છે અને હું અડવા ન દઉં હું આ ધરતીનો એ પુરુષ ત્યારે ગુરુએ કીધું શિષ્ય આને રામ દુહાઈ કહેવાય કે રામની દુહાઈ ન લોપાવી જોઈએ મારા પ્રાણ ભલે વયા જાય આ તો સિદ્ધ પુરુષ હતા સાહેબ એને ઉતાર્યો ન્યાથી એને હુવરાવ્યો બે પત્નીઓ રડે છે ત્યાં ધરતીના સંતે કીધું ચિંતા કરતા નહીં હે કે જરાય ઉપાધિ કરતા નહીં હું બેઠો છું પોતાના કમંડળમાંથી જમણા હાથમાં પાણી લઈ અને આમ અંજલિ છાટી અને અંજલિ છાટતા વેર એમ કીધું તું ઊભો ન થાતો તને રામ દુહાઈ છે એક સંત એમ કે છે કે તું ઊભો ન થાતો તને રામ દુહાઈ છે અને આળહ મરડીને ઊભો થયો પછી સંતે કીધું તારું આગલું જીવન છે એ પૂરું થઈ ગયું તારી રામ દુહાઈ અકબંધ રહી ગઈ છે આ મારી રામ દુહાઈ તને ઊભો કર્યો છે આ બેય બાયુ હારે તારા સંસારની શરૂઆત કરજે અને પછી પોતાનું જીવન છે એ બેય બાયુ હારે પૂરું કર્યું ને એને અહીંયા ઘોડિયા બંધાણા આ રામ દુહાઈ છે સાહેબ એ રામ અવધમાં બેઠો છે એ રામની 22મી જાન્યુઆરી ઉજવાય છે આપણે એ રામને પ્રાર્થના કરીએ કે મારા બાપ અમારે બીજું નથી જોતું
અમારી જનનીએ અમને જે જન્મ દીધો એની કુખમાંથી અમે જે એના ધાવણના ઘૂંટડા છે એ ભરીને અમે બહાર આવ્યા છે. અમારી માથે એટલી એક કૃપા કરજે. અહીં 7 રંગ નીકળ્યા ને જયેશ મામા, ત્યારે એ દુનિયાને એક રંગ મળ્યો, એને કસુંબીનો રંગ કીધો. એમાં દાતારી ભેડી છે, એમાં સજનતા ભેડી છે, એમાં સમજણ ભેડી છે, એમાં સુરવીરતા ભેડી છે, એમાં નિર્બળતા ભેડી છે. 7 રંગના ઘૂંટડા ઘૂંટાઈને આવ્યા અને દુનિયાને કસુંબીનો રંગ મળ્યો. આજના પ્રોગ્રામનું છેલ્લું ગીત આ. જનની જણ તો ભગત જણ જય, કા દાતા ને કાસુ, નહીતર રેજે મવાજણી, તારું મત ગુમાવીશનું, નહીતર રેજે મવાજણી, પણ તારું મત ગુમાવીશનું. સુતા જઈ શમશાનમાં એની રીતે હોડતાણી, એવા વધુ જીવાડા વાણિયા કંઈક મૂળદા મેઘાણી. એ મેઘાણી લખે, મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીતો કસુંબી નો રા, જનની જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીતો કસુંબી નો રા, માના ધાવણની ધારાએ ધારાએ પામ્યો કસુંબી નો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર આખ્યો કસુંબી નો રા, ભક્તો મારા ભક્તો ભક્તો ના તંબુર થી ટપકેલો રાખ્યો કસુંબી નો રામ. વાલી દિલદાની પગની પાનીએથી ચૂમ્યો કસુંબી નો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ.
જો કસુંબી નો એવા દોરંગા દેખીને દરિયા ટેકીલા તમે જો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ 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 ઓ રાજ મને લાગ્યો કસુંબી નો બાવીસમી જાન્યુઆરી મારા ને તમારા માટે કાયમી યાદગીરી રૂપે રહીએ. સારી રાત્રી હવે ભેરવી થઈ ગઈ મામા. શિવાજી નું હાલરડું આવતે વર્ષે. અદ્ભુત પ્રસંગ તમારા માટે હોય કે ન હોય મને ખબર નથી. કચ્છની ભૂમિમાં આટલું હું આટલા વર્ષમાં પહેલી વખત બોલ્યો છું. તમે મને શાંતિથી સાંભળો. તમારો ખૂબ આભાર. કાળિયા ઠાકર કૃષ્ણને પ્રાર્થના કરું, માં ચામુંડને પ્રાર્થના કરું, માં ભવાનીને, વાઘેશ્વરીને, રામદેવજી મહારાજને અને અખિલ બ્રહ્માંડના માલિક રામને પ્રાર્થના કરું કે આ ગામના આંગણામાં આવા નવા આનંદના ઉત્સવો છે ઉજવાતા રહીએ. બધા સાથે મળી અને દરેક પ્રસંગમાં ખંભે ખંભો મિલાવી અને એ પ્રસંગને